વાવ તાલુકાના વાસરડા ગામે દલિત સમાજના યુવકની લાશ કુવામાંથી મળ્યાને આજે 8 દિવસ જેટલા સમય થઈ ગયો છે। પીડિત પરિવારે તંત્રને જાણ કરી, તંત્ર આવ્યું, એના બધા જે કંઈ કાગળિયા કે એનું પંચનામું એ બધું કર્યું, પણ હજુ સુધી આરોપીઓની ધરપકડ થતી નથી। કેમ? કોઈ રાજકીય ઈશારો છે કે પોલીસ તંત્ર કોઈ દબાયેલું છે કે શું છે? અમે પોલીસ તંત્રને કે સરકારને વિનંતી કરીએ છીએ કે સાહેબ, આ રીતના ગુજરાતની અંદર અનેક ઘટનાઓ ઘટે છે, આરોપીઓની ધરપકડ થતી નથી અને આરોપીઓને જામીન મેળવવા માટેનો પૂરતો સમય મળી શકે છે અને આગોતરા જામીન લાવીને અમારી ફરિયાદો કે અમારા કેસને રફેદફી કરી દે છે। તો એ સરકારી તંત્રને અને પોલીસ તંત્રને કે સરકારને વિનંતી કરું છું કે આરોપીઓને વહેલી વહેલી તકે એની ધરપકડ થાય અને અમારા જે નવયુવાન છોકરો જે અમે ગુમાવ્યો છે એને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે। અત્યારે તમે નાયબ પોલીસ અધિક્ષકને મળવા આવ્યા હતા અને એમને શું કહ્યું? સાહેબ શ્રી વાતચીત કરી કે થાય છે અને મેં એ દિવસે પણ કીધું હતું, સાહેબ શ્રીને ફોન ઉપર વાત કરી હતી કે સાહેબ મને ગુરુવાર સુધી તમે આનો આરોપીઓની ધરપકડ કરી આપો, તો સાહેબે કીધું કે સારું કરી આપીશું। પણ ગુરુવારનો આજે શુક્રવાર થયો, અમે આ બધા તમામ વાસરડા ગામના અને આજુબાજુના તમામ લોકો અહીંયા આવ્યા છીએ ધરપકડ કરો આરોપીઓની, એની રજૂઆત કરવા માટે કરે। સાહેબ મળી શક્યા નથી, પણ ફોન એક ટેલિફોનિક વાત ઉપર સાહેબે કીધું કે હું ધરપકડ કરાવી દઈશ। આગામી સમયમાં આપના કેવા પગલાં રહેશે? જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો સોમવારના દિવસે માનનીય શ્રી એસપી કચેરી પાલનપુર ખાતે સાહેબને અમે બધા રજૂઆતો કરીશું અને વહેલામાં વહેલી તકે આરોપીઓની ધરપકડ થાય એવા પ્રયત્નો કરીશું। તારીખે મારો દીકરો મહેન્દ્રભાઈ કલાભાઈ પરમાર ગુમ થયેલો હતો। 12 તારીખે અમને મળ્યો હતો। પોલીસને મેં જાહેરાત કરી હતી, પોલીસ તંત્ર આવ્યું હતું। એની પાછળ અમને હજી પોલીસે જાણ કરતા હજી કોઈ આરોપીઓને પોલીસ ધરપકડ કરતી નથી। અમારે દીકરા માટે અમે એસપી સાહેબની કચેરી આવ્યા છીએ અને અમે જાણ કરીએ છીએ કે વહેલા વહેલી તકે આરોપીઓને હાજર કરે, અમને ન્યાય અપાવે। અમારા દીકરાનો કોલ કરી જે મારી નાખ્યો છે એ માટે અમે એસપી સાહેબને જાણ કરીએ છીએ કે મારા દીકરાને તક આપે, આરોપી હાજર કરે અને ન્યાય અમને આપે, એવી મારી મંજૂરી છે સર। હલો નમસ્કાર, હું હેતન કુમાર એક નાનકડી અરજ લઈને આવ્યો છું। રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી હોય, પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે। એક સરસ મજાની સંગઠન છે, એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાના પ્રયત્ન કરે છે। સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ભૂલતા નહીં દીવ મિરરને જાણવાનું, માણવાનું પ્લીઝ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।